ગજાનન ફૂડ શોમાં આપનું સ્વાગત છે। આજે બનાવીશું આપણે મરચાંનું બેસનવાળું શાક। એ બનાવવા માટે મેં 100 ગ્રામ છે એને ધોઈ અને સાફ કરી લીધા છે। હવે આપણે એના ટુકડા કરી દઈશું, નાના નાના સમારી દઈશું એને આ રીતે। આ રીતે એના મીડિયમ સાઈઝના ટુકડા કરી દેવાના। આ રીતે મેં બધા જ મરચાં સમારી લીધા છે। હવે આપણે ચણાનો લોટ લઈશું। અડધી વાટકી ચણાનો લોટ લઈશું અને એની અંદર આપણે અડધી વાટકી પાણી નાખીશું અને એનું એક ખીરું બનાવી દઈશું। હજુ પાણી નાખીશું। આ રીતે હલાવી અને એનું ખીરું બનાવી દઈશું। આ રીતે આપણે એને ચારે બાજુ હલાવી અને ખીરું બનાવી દઈશું। હવે આપણે એક તાસળું લઈશું, એને ગેસ ઉપર મૂકીશું અને ગેસ ચાલુ કરીશું। એની અંદર આપણે 3 ચમચા તેલ લઈશું અને અડધી ચમચી રાઈ નાખીશું। રાઈને ચટકવા દઈશું। રાઈ ચટકી ગઈ છે। હવે આપણે જે મરચાં સમારીને રાખીશું અને હલાવી લઈશું। આ રીતે મરચાંને તેલમાં સાંતળી લઈશું। ચારે બાજુ હલાવી અને એને સાંતળી લેવાના। હવે આપણે એની અંદર મસાલા કરીશું। એમાં 5 ચમચી હળદર નાખીશું, 5 ચમચી મરચું નાખીશું અને 1 ચમચી આપણે ધાણા જીરું નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું લઈશું। એને પણ હલાવી અને મસાલાને પણ સાંતળી લઈશું। બધું જ બરાબર હલાવી દઈશું। હવે જે આપણે બેસનનો ગોળ કરીને રાખ્યો છે એ અંદર નાખીશું। આ રીતે બેસન નાખી અને પછી આપણે એને હલાવી દઈશું। અને એક ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ માટે રહેવા દઈશું। ગેસની ફ્લેમ ધીમી રાખીશું અને 2 મિનિટ માટે ચડવા દઈશું। બે મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી અને મરચાંને હલાવી લઈશું। આ રીતે આપણે બધું દઈશું। અમે ચારે બાજુ એને હલાવી દીધું છે। હવે ફરી પાછું આપણે ઢાંકણ ઢાંકીને ફરી 2 મિનિટ માટે ચડવા દઈશું। આપણા મરચાં તૈયાર થઈ જશે। હવે આપણા મરચાં તૈયાર થઈ ગયા છે અને એને હલાવી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। આપણા મરચાં સરસ થઈ ગયા છે તૈયાર। હવે આપણે એને સર્વ કરીશું।
આ રીતે બાઉલમાં લઈ અને આપણે મરચાંને સર્વ કરીશું. જમવા જોડે આ મરચાં બનાવીએ તો જમવાનો સ્વાદ બમણો થઈ જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ રીતે આપણે મરચાંને સર્વ કરીશું. રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.